તો આજે સાંજનો માહોલ પણ એકદમ વરસાદી હતો, પણ વરસાદ નહીં એવી અલગ વાત છે. તો ચાલો આજે આપણે નીકળીએ છીએ માર્કેટ માટે. તમે આગળના વ્લોગમાં જોયું હોય તો મારે કિચન માટે ટેબલ ફેન લેવો છે. મેં બહુ બધી શોપ પર ગયા હતા, પણ તે દિવસે મેળ ના આવ્યો, એટલે મેં આજે પાછા જઈએ છીએ. હોપ આજે તો મળી જ જાય પંખો. અમે એક બે દુકાને ગયા, પણ ત્યાં પણ વ્હાઇટ એન્ડ બ્લેક બે કલરમાં પંખા હતા, પણ એનો ભાવ બહુ જ વધારે હતો. મારે કિચન માટે છે ને બ્લેક કલરનો ફેન જોઈએ છે, કેમ કે વ્હાઇટ આપણે ઓબ્વિયસલી ખરાબ થઈ જાય એટલે. તો ત્યાંથી નીકળ્યા પાછા અમે બીજી દુકાને ગયા, પણ ત્યાં મેળ ના આવ્યો. પછી અમે એક કામ કર્યું કે અમારે વોચ રિપેર કરાવી હતી, તો વોચ રિપેરિંગમાં આપી આવ્યા. એન્ડ પાછા અમે પંખા માટે ગયા, તો ભાઈએ કીધું કે હજી 2 દિવસ પછી બ્લેક કલરનો પંખો આવશે. અને રસ્તામાં જતા જતા તાવડી લેવાની હતી, અને આવી ગરમીમાં મને શેરડીના રસ પીવાની ઈચ્છા થઈ ગઈ, તો મેં 2 ગ્લાસ રસ પીધો. એકદમ મજા આવી ગઈ. અને મને યાદ આવ્યું કે મારે પ્લાસ્ટિકની બાસ્કેટ લેવાની હતી સ્ટોરેજ માટે, તો અમે રસ્તામાંથી એ પણ લઈ લીધી. અને એની બાજુમાં જ શાક માર્કેટ હતી, ત્યાંથી સલાડ, શાક બધું 1 વીક જેટલું બધું જોડે જ લઈ લીધું, એટલે ઘણી આવવાની મગજમારી નહીં. ત્યાંથી નીકળ્યા ઘર માટે, અને ઘરે પહોંચીને મેં બધું શાક ધોઈ નાખ્યું. ને ધોઈને પછી ધોતા મને વિચાર આવ્યો કે જમવામાં શું બનાવું, કેમ કે લેટ પણ થઈ ગયું હતું, બધી જગ્યાએ બહાર ગયા હતા, એટલે ઈઝીમાં ઈઝી મને ભાત વઘારવાનો આઈડિયા આવ્યો. તો એના માટે બધું શાક સુધારી નાખ્યું, અને ભાત વઘારી નાખ્યા. ભાત બને ત્યાં સુધીમાં જે આપણે બધું શાક ધોયું હતું એને મેં સૂકવીને તેને બધું સુધારી નાખ્યું. હું બધું શાકને સુધારેલું રાખું, કારણ કે રસોઈ બનાવવા બહુ ઈઝી રહે. અને હું બધું શાકને સુધારીને સ્ટોરેજ કાચના કન્ટેનરમાં જ કરું, અને કાં તો પછી સ્ટીલના ડબ્બામાં, કારણ કે મને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક છે બહુ હાર્મફુલ છે અને આપણા હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. એના માટે મેં ત્યારથી કાચ અને સ્ટીલનો યુઝ કરું છું. તમે પણ કાચ અને સ્ટીલનો યુઝ કરો તો વધારે સારું. ચલો મળીએ, બાય બાય.